રાજ્યમાં આજથી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી આંગણવાડી બાલવાટિકા મહોત્સવની શુભ શરૂઆત થઈ છે। ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ, અધિકારીઓ, આઈએસ, આઈપીએસ, આઈએફએસ અને વર્ગ 1ના 367 અધિકારીઓ વિવિધ સ્થળોએ બાળકોનું શાળામાં નામાંકન કરાવશે। જેના અનુસંધાને આજરોજ પેદાશપુરા પ્રાથમિક શાળા તથા શાળાના પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં કેજી પંડ્યા સાહેબ, નાયબ તાલુકા વિકાસ અધિકારી રાધનપુર તેમજ મધુસૂદન જોશી, સીઆરસી કોઓર્ડિનેટર ગોતરકા તેમજ ધારાશાસ્ત્રી ઠાકોર, સરપંચ પેદાશપુરા લાલાભાઈ ભરવાડ, તલાટી કમ મંત્રી પેદાશપુરા તેમજ શ્રીમતી અલકાબેન સાધુ, સુપરવાઇઝર તેમજ ઈશ્વરભાઈ પ્રજાપતિ, આંગણવાડી દૂધ ડેરી મંત્રી પેદાશપુરા, શાળાના આચાર્ય ચેતનભાઈ દેસાઈ તેમજ ગ્રામમાંથી પધારેલા ગ્રામજનોએ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી। જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ શાળાની બાળાઓએ સ્વાગત નૃત્યોથી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ નવીન બાળકોને મોમેન્ટો આપી પધારેલા મહેમાનોએ બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। તેમજ આ પ્રસંગે શાળામાં પધારેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો। ગામ પેદાશપુરા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ નિમિત્તે પેદાશપુરા ગામમાં વધારી આંગણવાડીના તેમજ બાલવાટિકા અને ધોરણ 1ના નવીન બાળકોને પ્રવેશ આપી અને બાળકોને નવીન શિક્ષણ કાર્ય મળી રહે એ માટેનો શુભારંભ અમે બધાએ સાથે મળી કરાવ્યો। તમારું નામ મધુસૂદન જોશી, ગામ પેદાશપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામની અંદર નવીન પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલા, એમાં સૌ બાળકોને ઇનામ આપેલ અને તમામ ગામજનો હાજર રહી અને ગામને ખૂબ જ ઉત્સવભર આ ઇનામ આપીને શિક્ષણ આગળ વધારવા માટે ખૂબ જ વાત કરી સાહેબે, અને અમે પણ ખૂબ વાત કરી એ સાથે મારી વાત કરી।